ઓય બાપા, આ પથુભાઈ તો મારો ગાલ લાલ છોડ કરી નાખ્યો અને હું તો ઢહડી અને અહીંયા ઘરે મૂકી ગયા. મારે ઓછો અને ઢહડ્યો સાસુ. હા ઓય બાપા, લે આ ધીરા દાદા તો આપણે પેલા પહોંચી ગયા. ઓય બાપા, એ હું તમારી પહેલા નથી પહોંચ્યો, તમે મારી પહેલા ક્યાંક પહોંચી ગયા હતા. અમે ક્યાંય નથી પહોંચ્યા, મંદિરે કપડાં મૂકવા ગયા હતા. એમ નહીં, તમને ખબર તો હતી કે મને મૂકીને નથી જવાનું. ઈ વાત જાવા જો મોટ ભાઈ, પથુભાઈ આપ્યા ને એનો ભાગ પાડો. એ હવે ભાઈ ઈ ભાગ હવે કાંઈ નથી જોતો, હવે જવા દો ને, હવે ઈ ભાગ નથી દેવાનો. હવે એમ નહીં ધીરા દાદા, આપણે બોલી હતી તૈણનો ભાગ હરખો જ તે, હાલો ભાગ પાડો. ઈ રવા દો કહું છું, નથી ભાગ પાડવો. એ ભાઈ ઘસ ન કરતો, ભાગ તો તારે આપવો જ પડશે. એમ હં. જોવે જ છે. જોવે જ તે. ઓય બાપા, એ ધીરા દાદા, ઓય બાપા. હવે છે ને મને 100 ઠપાટ મારી છે અને એક તો ઢહડીને અહીંયા મૂકી ગયા છે. હવે બોલો, તમને ઢહડું હવે ભાગ જોવે છે? નહીં મોટ ભાઈ નથી જોતો. હવે એ બધી વાત જાવા દે ધીરા દાદા, ચા પાવ લ્યો હારી. હવે કાંઈ તમને સાપ આવવા નથી અને મારે હવે તમને અહીંયા રાખવા જ નથી. હવે નહીં. એ ધીરા દાદા એમ નો હાલ્યો, તમને આખા મહિનાનો પગાર ખિસ્સામાં નખાયો છે, ખબર છે ને? એમ નહીં, પૈસા નખાવ્યા છે તો હવે છે ને હું કહું એમ કરવું પડશે, તો તમને અહીંયા સાયે પાઈ દઉં અને અહીંયા રાખું તી. હા, જો હવે મને કોઈ અહીં મારવા આવે તો તમારે ધ્યાન રાખવાની. ધ્યાન નહીં, તમારે આગળ ઉભા રહી પછી કાંઈ. હા, અને તે પાછા વયા ન જતા. નો દેવી મોટ ભાઈ, પગથિયું નો સડવા દેવી કોઈને. હા, તો હવે હું તને એમ કહું, હા. ખબરી હવે તું સા બનાય અને તું છે ને જીના, હવે તું છે ને પાણી ગરમ કર. આ હું અકડાઈ ગયો છું હવે. હારું, એટલે નાઈ નાખું અને પછી સા પી નાખું. ભલે ભલે. હા, હવે ગોરિયા ગમણી આવ્યા છે. હવે રાજુભાઈ, હા, તમને ખબર પડે તો ડાકુ બનીને પૈસા કોણ લઈ ગયું? ના હું 2 દીથી બારે જ ક્યાં નીકળ્યો. કહી દઉં તમને. કોણ હતું? ઓલો ધીર્યો ઝીણિયો ઓલો ખબરી. હે? એલા હા, હવે પછી આપણે ઘરે નહોતા આવી ગયા, તી મારા બેટા ત્રણેય છે ને ડાકુ બનીને મારા ઘરે આવ્યા હતા. બંદૂક રાખીને મને કહે કે પૈસા કાઢો. તો મેં તાકડે છે ને બરોબર, મારી પાસે ઓલી પિસ્તોલ નહોતી, એ ધડ કરતી ફોડી. તે તો મારા બેટા બેયને ઝીણિયો ને ખબરી છે ને બીને ભાગી ગયા. એક ધીર્યો વૈધો તો સમજો, હાથમાં આવીને એવો માર્યો ને એના વાહ લાલ કરી દીધા. અને છેલ્લે છે ને ઢળીને એના ઘરે ઘા કરી દીધો. મારે કીધું કે બીજી વાર છે ને લૂંટવાના ધંધા ન કરે. તેજી આપણને ઉના દાદા મળ્યા, એ શું કહેતા હતા કે કોઈક ડાકુ હતા, એને મારા ભાઈને કિડનેપ કર્યો. તો આ ત્રણ હતા એમ ને? કોઈ ડાકુ નતા, ખોટે ખોટો આપણો તોડ પાણી બગાડી નાખ્યો. તો હું જે છું લે ગાંડો, ગામમાં પ્રવેશ કર્યો આ જેણે. પૂછ્યું જોયું ક્યાં ગયો તો ને હું છે એમ. હાલે. આવે મારવાના ગાંડાને મારવાના. પણ એના લખણ દેવા દે તો મારે જ ખાઈ તો લે. હું એ ગાંડા ક્યાં ગયો તો એટલા દીથી? એ ગજુભાઈ બગદાણા વહી ગયો, ઓલા દુલાભાઈ ટેમ્પામાં પૂનમ ભરવા. એટલે હજી ઘરે પહોંચ્યો કે નથી પહોંચ્યો? હવે ઘરે જાવ છો. તો ભાઈ ગાંડો હજી ઘરે નથી પહોંચ્યો. પડલું પડે લાગશે જ તે. હા, મારવાના ગાંડા, તને મારવાના. ચાલો ભાઈ, આ તને વાહ લાલ કરી દેવાનો છે. એ ગજુભાઈ મને હું કામ મારવાના? મેં તો ઘરેથી પૈસા નથી લીધા, મફત ગયો તો દુલાભાઈ. કીધા વગર ગયો તો ને, કઈ નો જવાય. બગદાણા જાવ છું એમ તો હવે મફતમાં જવાનું તો એમાં હું એને કેવા આવે? દુલાભાઈ કે સડી જાય, હું તો ટેમ્પામાં સડી ગયો. એ હું કેવા આવે એટલે આ તારા ભાઈ છે ને આખા ગામમાં તને 2 દીથી ગોતે છે, ધોવા પુવા થઈ ગયેલા છે. એ ગજુભાઈ એક કામ કરો ને, મને ઘરે મેકવા આલો ને, મારા ભાઈ મને મારશે એકલો હશે ને તો. લે તને મારે તમને નો મારે. હવે એને છે ને પ્રેમથી ફોહલાવા પડે તો કાક મેળ પડે. એ ગજુભાઈ હું તમારો ભાઈ બન તમારું બધું કામ કરી સમજો, ઘરે મેકી દો સમજો. હાલો મૂકી જાવ કશુભાઈ. હા તે કાંઈ વાંધો નહીં ગાંડા, પર જો એક શરત, હું તારે કાંઈ બોલવાનું નહીં ન્યા. અરે બોલો ને તો મારા ભાઈ ના સમજે, કાંઈ ન બોલો. કાંઈ ન બોલતો ને, જો કાંઈ બોલીશ ને તો ધોકો લઈને જ બેઠા છે, મારીને પાડી દે. બોલ. એ ગજુભાઈ કાંઈ નહીં બોલો, હાલો ઘર સુધી તો મેકી દો, નકર મને બહુ મારશે. નહીં બોલ ને કાંઈ. નહીં હાલ તો મૂકી જાય. હાલો મૂકી જાય. હાલો. લે એ ખબરી, એ હવે સા બનતા કેટલી વાર લાગે છે? લાવ ને. એ ધીરા દાદા લાવો, પણ બહુ ઉતાવળ તમારે. અરે મને બગાહા આવે છે. તમારે તો સા બની નથી કે લાય ઉની પીવી જોવે. અને એ ઝીણિયા પાણીની કેટલી વાર છે? એ લ્યો. ઓય બાપા. એ જીણા દાદા શું કર્યું તમે? અરે બધું ગરમ પાણી એમાં ટાઢું નાખીને લાવવાનું હોય. ઠેબુ આવ્યું છે. એક પર તો બળિત્રા માથે બળિત્રા કરાવી. તમે બે વાળી એક ક્યાં સારું કામ એક નથી કરતા. ઠેબુ આવ્યું મોટ ભાઈ મને. અરે પણ તો આખું ક્યાં ગઈ હતી? કઈ ઘરે મૂકી હતી? નાવું છે ને, જો હું પાછું ઊનું પાણી કરતા હું. બસ હવે નથી નાવું હવે. એ ધીરા દાદા સા બનાવતો આવું. અરે સાયે નથી પીવી બસ એને તમે 2 જણા છે ને મારા ઘરમાંથી બહાર નીકળી જાવ, જવા દો. ના મોટ ભાઈ રાખ ને તું. હું હવે
હવે ભૂલ નહીં પડે ધીરજદા લ્યો સા બનાવતો હોઉં. આ તો સા બનાવે હું નું પાણી કરતા હું. હા ગાડાને છે ને ગમે એમ કહીને હવે થોડીક એને ભી રાખવી જોઈશે વાહે કારણ કે આ એકલો એકલો વયો જાય છે ને એમાં જ બધા એને કિડનેપ કરી જાય છે એક તો મારા 20,000 રૂપિયા ગયા અને ડાકુ લઈ ગયા હજી પાછો હવાર પડવા આવ્યું તો આવ્યો નહીં અને આમ જોવો હવે તો મારે હું કરવું નહીં મને વિચારમાં આવતું નથી કાંઈ કહેવાનું મારે કરવું હું ગાડાને કાંઈ વાંધો નહીં આવવા જો આ તમે બે આ કાર્યોને ઘડીક મને હુલેવાને હેરાન કરો મારા 20,000 રૂપિયા ગયા છે એ ઉના દાદા હવે ભલે ને ગાંડો આવી ગયો છે ને ખોટો મારતા નહીં એને હા પણ એમ નહીં કીધા વગરનો વયો જાય છે એટલે જ તે મારે મારવો પડે એને ઓ ઉના દાદા જે છુઈ જાવા જો ને અમે આમ જો ડાકુ પાસેથી એને સોડાવીને લાવ્યા કાં ગાંડા હા ગજુભાઈ તો અને 20,000 રૂપિયા રોકડા દીધા કા ગાંડા હા પથુભાઈ એ પણ 20 તો મેં દઈ દીધા તમારે હુલ્યો દેવા છો એને એ તમે 20,000 કોને દીધા ખબર છે કોને એલા ધીરિયા ને જીણિયા ને ઓલા ખબરી ને ખોટી જગ્યાએ આપ્યા ઈ તો બધા નકલી ડાકુ હતા અમે તો ઓરિજિનલ ડાકુ પાસેથી લઈ ડાકુ આવ્યા બની ગયા એલા ખોટા ડાકુ બની ગયા તા. મને લાગે છે ને તમે ફોનમાં વાત કરી છે ને તો એ ક્યાંકથી સાંભળી ગયા છે આમ જો મારી ઘરે આવ્યા હતા લૂંટ કરવા પણ હું તો ઓળખી ગયો તો એક ફટાકા નાખ્યા ને તો સાચું ભૂલી ગયા હા તારે કાંઈ વાંધો નહીં તમે જાઓ હવે તો હું એને પગી રહીશ એ હા. હું જા 20,000 રૂપિયા રોકડા દીધા ઈ તો 50,000 માંગતા તમે 20 માં માઇન્ડ બનાવ્યા કા ગાંડા હા પથુભાઈ તો લાવો 20,000 આલો 20,000 આપી દો બીજું તો શું કરું હવે તમને મારે દેવા તો પડશે જ તી. તો ઓલે સહી સલામત પાછા લેવા ગાંડાને લ્યો આલો હાલો ગજુભાઈ હવે ગાંડો તમારો હા હવે તો કે જવાનું એમ નહીં જાવ એના પૂછા વગર હોયો જાતો તો કા ખરખી રીતે મને સમજાવીને કહેતો હતો આમ જો મારી વાત હપાય તને ત્યાં ડાકુએ ખાવાનું આપ્યું હતું નહીં તો તને માર્યો છો નહીં તો તું ક્યાં ગયો છો એ ભાઈ મને કોઈ ડાકુ નત લઈ ગયો હું તો બગદાણા વઈ ગયો દુલાભાઈ ટેમ્પામાં હા બગડાને ગયો છો તો ઓય બાપા તું મારે કાં તો બોલાય નહીં પેલા ઓલા 20,000 રૂપિયા લઈ ગયા હું એમ ન કહી દે હું બગડાણા ગયો છો એમ એ ભાઈ ઈ ઉલટા મને બોલી કરીને લાવ્યા હતા તારો ભાઈ તને મારે જ છે ઈ કે અને આખી દી ગોત્યો આખી રાત ગોત્યો તોય તું જડ્યો જ નહીં મારવાનું બી કે હું કાંઈ બોલ્યો જ નહીં એ ગાંડા આ તારા લીધે મારે 40,000 રૂપિયાની અડી તું ક્યાંય ન જોવત ને તો તને આઈને હારું હારું ખવડાવત હવે તું એક કામ કર હવે આયા છે ને ખબરીને ધીરે આગળ જવું છે 2 જણા 20,000 લઈ ગયા ને એની આગળ આવી અને પછી આનો આઈડો કરશું હાલ મારી હારી હાલ આમ તમે બે મારી હમું જોડ શેઠિયા છે બેઠા છો આ કામ કરો ને એ ધીરજદા હજી જરીકે આગળ જાય ત્યાં બે ખબરી આમ જાય બે ખબરી ઘડીક થઈને હાથ પાડ્યા કરો છો એટલે બેઠા છીએ અરે હજી પણ આપણે હજી કેટલું કામ છે હજી વાડીનું કામ છે હજી ખાતર ફોડવા જવાનું છે અને તમે કઈ રાહ જોયું એ ધીરજદા તમે છે ને આખા દીનું એક હારી કામ સીધી દો એટલે વારે વારે તમારે હાથે ન પાડવું પડે અને અમારે ખાટ લઈને બેહવું પડે હવે તો અત્યારે ખાવાનું છે લ્યો તે પણ તૈયાર જ છે ખાવાનું એમ આ તો હવે છે ને આપણે ગાય ગા ખાઈ લ્યો અને વાડીએ જઈ ખાતર ફોડવાનું છે હાલો હા ચાલો બરાબર ક્યાં જાતો ઓલા પૈસા કાઢ્યા હે કયા પૈસા કેવા પૈસા હવે કયા પૈસા છે તને ખબર નથી પડતી 20,000 રૂપિયા લઈ ગયા ડાકુ બની દાદા એ પણ મેં લીધા અને હું તો આપા તું નતો તું એનો સરદાર તો હતો ને પછું ભાઈ બધું કીધું છે સારી મહિના પૈસા કાઢો બહાર ન ખાવ હોય તો લે હજી પછી ઓલી દાંત કાઢે છો મેં કીધું બસ આજથી બરોબર અરે તમે બે જણા છે ને ખાલી મારે મૂછનો વાળે ન અડી શકો જીવી નાખો અમારો કતો આવતું લે હવા નહીં કરવાની હવા કરવાની જ છે હવે તમે બે મેં કીધું ને કે તમને બે નબળા આગળ માઈ માઈ હવે ધીરજદા આગળ પોકતા હા અમને કહો એ ધીરજ દાદા આનું પરિણામ સારું નહીં આવો એ પરિણામની પરવા કરે ઈ આ ધીરો નહીં કરે ઓલા તેવલો ફોન કર્યો કે પોલીસ વાળાને એ ભાઈ પોલીસની ગાડી હમણાં આવે જ છે આ બે કઈ ગયા ઓય બાપા પૈસા કાઢ ઓલા બે કઈ ગયા ઈ બે ભૈયા જા ગોળી ખાઈ ગયા પોલીસ નું નામ પડ્યું જા ઓય બાપા એ ભાઈ હું એક થપાસ રહું ઓય બાપા બરોબર હવે તમે છે ને મને મારતા નહીં અને પોલીસને ન બોલાવતા હું છે ને તમારા પૈસા આપી દઉં 20,000 ચલાય પૈસા એ અંદર લઈ ગયા પાછા ગાડા બધા પૈસા આવી ગયા છે હવે છે ને પોલીસ કોઈ નહીં આવે નિરાજે ખાટલા બેઠ એ તો અમે બે ભાઈ પ્લાન કરીને આવ્યા હતા હાલ કાઢ આવે જોયું ભાઈ આ તો પૈસા ગયા અને મારે ખાધો